મિત્રો આ મારા ખેતરનો નકશો છે, તમે જોઈ શકો છો 33 કેવી એચડી કેબલ અને 2 એલ મારા ખેતરમાં થયા છે। જય કિસાન જય ભારત। મિત્રો કાતરા ગામ આદિત્ય બિરલા સોલાર પાવર કંપનીનું પ્રોજેક્ટ આવ્યું મારા ખેતરથી 2 ખેતર છોડીને। હવે મને જાણ કર્યા વગર 2 જૂન 2024ના આ 4 કેબલ અંડરગ્રાઉન્ડ નાખેલા છે અને આ બીજા 18 જૂન 2024ના આ બીજા 4 નાખેલા છે। એ રીતે 8 કેબલ અંડરગ્રાઉન્ડ આપણા ખેતરમાં આપણને જાણ કર્યા વગર નાખી દીધા છે। આ તમે જોઈ શકો છો કે મારા ખેતરની કેવી દશા બગાડી છે। આ જુઓ કેબલ 33 કેવી એચડી કેબલ અંડરગ્રાઉન્ડ નાખેલા છે અને મને જાણ કર્યા વગર રાતોરાત 8 કેબલ નાખી દેવામાં આવ્યા છે। મારું ખેતર આદિત્ય બિરલા સોલાર પાવર કંપનીને આપેલું નથી, તેમ છતાં અને 9 જુલાઈ 2024ના મને જાણ થઈ તો આ 9મા કેબલનું કામ મેં અટકાયેલું છે। આ તમે લાઈન ગાળેલી જોઈ શકો છો મિત્રો। હવે હું લાઈને ચાલુ છું, તમે જુઓ અંડરગ્રાઉન્ડ 3 ફૂટ 2.5થી 3 ફૂટ મારા ખેતરમાં ગાળેલું છે। હવે આ જે લાઈન નાખી છે અંડરગ્રાઉન્ડ, ત્યાં આગળ હું બોર ના બનાવી શકું, ત્યાં હું ખોદકામ ના કરી શકું, ત્યાં આગળ મારે ઢોરો બાંધવા હોય તો ઢોરોમાં પણ કંઈ પણ રહેવા માટે ઢાળિયું બનાવવું હોય તો ના બની શકે। એટલે અને કેબલ નાખ્યા પછી જમીન પણ સમાંતર આ લોકોએ કરી નથી। આ જોઈ શકો છો, હું લાઈને ચાલુ છું મિત્રો। આદિત્ય બિરલા સોલાર પાવર કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ 33 કેવી એચડી કેબલ રાતોરાત મારા ખેતરમાં નાખી દીધા છે અને મને જાણ કરી નથી। મને જાણ 9 જુલાઈ 2024ના રોજ થઈ, ત્યારે 8 કેબલ રાતોરાત નાખી દીધેલા હતા અને આ દિવસે હું ગયો 9 જુલાઈએ અને 10 જુલાઈએ મેં ટ્રેક્ટર લાવીને અને અંડરગ્રાઉન્ડ જે એમની લાઈન ગાળેલી હતી 9મા કેબલની એ મેં બુરાવેલી છે। એનો પણ હું વિડીયો તમને મૂકીશ। એટલે અત્યારે જે પણ દલાલોનો આમાં હાથ છે એની પણ આપણને જાણ થઈ છે અને કોન્ટ્રાક્ટર આદિત્ય બિરલાના કોન્ટ્રાક્ટર મનોજભાઈ પટેલ પણ નખાએ અંદર સંડોવાયેલા છે। એટલે આ જે પણ કાવત્ર અને ષડયંત્ર જે કરવામાં આવ્યું છે મારા ખેતરને બગાડવા માટે, મારી જમીનને, આ જુઓ છો મિત્રો 2 એલ આકાર આવેલા છે મારા ખેતરમાં। મારી 3.5 વીઘા જમીન બગાડેલી છે આ લોકોએ। તો આ 33 કેવી એચડી કેબલ નાખેલા છે જેની મને કોઈ જાણ કરેલી નથી। આ જુઓ અહીંથી એન્ટર થાય છે એ જગ્યા છે અને આ બાજુમાં જે રેડી દેખાય છે સાધનો નીકળેલી, એ આદિત્ય બિરલા સોલાર કંપનીના ટ્રેક્ટરો અહીંયા ઉનાળામાં નીકળતા અને મેં બંધ કરાવેલા છે અને બંધ કરાવવા માટે મેં મનોજ પટેલ કોન્ટ્રાક્ટર છે એમને પણ જાણ કરેલી હતી। તેમ છતાં ટ્રેક્ટરો ચાલતા, તેથી ટ્રેક્ટર નીકળતા મારા ભાઈને ચાવી લેવાનું મેં જ કીધેલું હતું અને મારું ખેતર છે, મારા ખેતરમાં કોઈ પણ ટ્રેક્ટર નીકળે તો ખેડૂત બંધ કરાવી શકે, એમાં કોઈને બોલવાનું થતું નથી। તેમ છતાં દલાલોએ કેસ કરવાની ધમકી પણ આપેલી છે અને મન ફાવે એવા શબ્દો પણ આપણને બોલેલા છે, જેથી મારા વડવાઓની ત્યાર પછી મિત્રો આ તમે જોઈ શકો છો મારા ખેતરની આદિત્ય બિરલા સોલાર પાવર કંપની દ્વારા કેવી દશા બગાડેલી છે। જુઓ તમે, મેં ટ્રેક્ટર લાવીને પણ ખેતરને રેડી કરાવેલું છે અને એનું વળતર પણ બાકી છે। આદિત્ય બિરલા સોલાર કંપની સામે દેખાય છે, એનું મેન પાવર હાઉસ છે સામે। હવે આ જુઓ તમે, ટ્રેક્ટરથી મેં ખેતરને 9મા કેબલની લાઈન 9 જુલાઈની જે નાખેલી હતી અંડરગ્રાઉન્ડ ગાળેલી હતી એ મેં બુરાવેલી છે। આ તમે જોઈ શકો છો, આ ખેતર છે, મારું ખેતરની દશા બગાડેલી છે। તેમ છતાં આ લોકોના ષડયંત્ર હજુ પણ વધારે છે। દલાલો પોતાની માલિકીની જમીન સમજી બેઠેલા
અને કોન્ટ્રાક્ટોની ગેરનીતિના કારણે મારા ખેતરમાં 33 kV એચડી કેબલ આદિત્ય બિરલા સોલાર કંપની દ્વારા દલાલોના કહેવાથી નાખેલી છે અને મને જાણ પણ નથી કરી. ચંદ રૂપિયા માટે આ લોકો ગમે તે હદ ઉપર જઈ શકે છે. એટલે ખેડૂત મિત્રોને તમામને કહું છું, સાવધાન રહો, સતર્ક રહો.